નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોડેલીના શ્રીરામ કોમ્પ્લેક્સ પર ગેરકાયદેસર રીતે બાંધેલ દુકાનોને સીલ મારવાનો કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યો હુકમ। બોડેલીના શ્રીરામ કોમ્પ્લેક્સ પર ગેરકાયદેસર રીતે દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા ચોકડી પાસે આવેલ ચાચક ગ્રામ પંચાયતની હદમાં આવેલ શ્રીરામ કોમ્પ્લેક્સ પર 8 દુકાનો બાંધવાની પરવાનગી હતી, જેની જગ્યાએ બિલ્ડર દ્વારા 62 દુકાનો બાંધી દેવામાં આવી હતી, જેને લઈને હવે કલેક્ટરશ્રી દ્વારા આ તમામ દુકાનોને સીલ મારવાનો હુકમ કરવામાં આવ્યો છે। આ એક ગેરકાયદેસર બાંધકામ હતું, જેને લઈને કલેક્ટરશ્રી દ્વારા હવે 7 દિવસની અંદર આ જેટલી પણ ગેરકાયદેસર રીતે દુકાનો બાંધવામાં આવી છે તે તમામ દુકાનોને સીલ મારવાનો હુકમ કરી દેવામાં આવ્યો છે। આ તમામ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે બોડેલીના હસમુખ રમન વરિયાએ તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા કલેક્ટરને સ્વાગત ઓનલાઈનમાં અરજી કરી હતી અને તમામ પુરાવા જોઈને કલેક્ટરશ્રી દ્વારા આ હુકમ કરવામાં આવ્યો છે। આ જે કેસ હતો તે છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યો હતો અને હસમુખ વરિયા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે શ્રીરામ કોમ્પ્લેક્સ જે છે એની પર 8 દુકાનો બાંધવાની જ પરવાનગી આપવામાં આવી હતી, તેની જગ્યાએ 62 દુકાનો બાંધીને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું અને બાકીની જે તમામ જગ્યા હતી એ સરકારી જગ્યા હતી, જેની પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને 62 દુકાનો ઊભી કરવામાં આવી હતી। પરંતુ સવાલ તો સૌથી મોટો એ ઊભો થાય છે કે જ્યારે લોકો દુકાનની આગળ એક એક પગથિયું વધારે છે કે આગળ તાપ ના આવે કે વરસાદનું પાણી ના આવે એની માટે છાપરા નાખે છે કે એ તમામ વસ્તુઓ તંત્રને નડી જાય છે અને પંચાયતને નડી જાય છે, ત્યારે જેસીબી લઈને એ દબાણો હટાવવા માટે નીકળવામાં આવે છે। પરંતુ જ્યારે આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણ થાય છે ત્યારે તંત્ર કેમ મૌન બનીને બેસી જાય છે? તો શું જે દબાણોના કાયદા અને નિયમો જે છે ફક્ત ને ફક્ત નાના વેપારીઓ અને નાના માણસો માટે જ છે? બિલ્ડરો માટે અને મોટા અને રૂપિયાવાળા લોકો માટે આ નિયમો લાગુ નથી પડતા? આ સૌથી મોટો સવાલ ઊભો કરે છે। ધન્યવાદ।